ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 82. 82 ધારણા વિશે આપણે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આ ખૂબ દિવ્ય ધારણાઓ ચાલી રહી છે આપણી શિવ સૂત્રોની, અને એ ધારણાઓની વચ્ચે પૂર્ણ સમર્પિત ભાવ સાથે આપણે ગુરુ તત્વ સાથે જ્યારે કનેક્ટ થઈએ ને, તો એક પછી એક આપણે સીડી ચડતા ગયા. સોરી. અને ધીરે ધીરે આપણે આજે 82 વિધિ ઉપર ધ્યાન કરીશું અને જાણીશું. તો જ્યારે ગુરુ કૃપા હોય ને, અને પછી તમારા જેવા બધા ધ્યાનીઓનો સહયોગ હોય, તો જ આ સફળતા મળી શકે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. એક એક વિધિ આપણા અંતરની એક પરત કે ને પડ ખોલતી જાય છે. અને કેન્દ્ર તો છે જ આપણું અંતરમાં, પણ એની અંદર એક જ્યોતિ જે ટમટમાય છે, એની અંદર આપણે કનેક્ટ નથી થતા. અને જે આ ભગવાન શિવ દ્વારા જે બતાવેલી વિજ્ઞાન ભૈરવ તંત્રની જે ધારણાઓ છે, એમાં આપણે પૂર્ણ ત્યાં સુધી પ્રાપ્ત કરવા માટે એક પ્રકાશને પ્રાપ્ત કરવા પહોંચી રહ્યા છીએ. અંદર પ્રકાશ તો છે જ, પણ આપણે એની ઉપર એક પરત ચડાવી દીધી છે, આવરણ. બહાર સ્વરૂપથી આવરણ ચડાવી દીધું છે. અને એ ધીરે કહીએ ને કે એનું નિવારણ થાય અને દિવ્ય અનુભૂતિ આપણને થતી હોય છે. અને આ દિવ્યતાથી અનુભૂતિને આપણે સ્વીકાર કરતીએ, અને સ્વીકાર કર્યા પછી એ સ્થિતિમાં આપણે સ્થિર થઈ શકીએ. જ્યારે આ દિવ્યતા આપણે અનુભવ કરી શકીએ છીએ, તો આપણી અંદર એક દિવ્ય જાગૃતિ અને પોતાની અંદર એ આત્માનું દેહ ધારણ કરવાનો ઉદ્દેશ્યને આપણે ખૂબ દિવ્યતાથી પ્રાપ્ત કરી શકીએ. આ વિધિમાં આમ બતાવવામાં આવ્યું છે કે બહુ સરસ રીતે બતાવ્યું છે. ખાલી એક લાઈન જ માં અનુભવ કરો મેરા વિચાર મેં પણ અતિરિક્ત ઇન્દ્રિયા મુજ. અનુભવ કરો મેરા વિચાર મેં પણ. આપણે કહીએ ને, કાલે જ આપણે આ વાત ઉપર ચર્ચા થયેલી કે હું કરું તો થાય, મારી અંદર મારે જ આ કરવું પડે. ઘણી વાર આપણે નથી કહેતા રેવા દે, હવે આના વગર તારા વગર કઈ નહીં થાય, મારાથી જ થશે. તો એની માટે અને અતિરિક્ત ઇન્દ્રિયો મુજ તો બહુ સરસ રીતે બતાવવામાં આવ્યું છે. આની અંતર્ગત એકદમ સહજ ભાવથી આપણે કઈ રીતે પોતાની અંતરમાં એક હું નો ગર્વ, અત્યેન્દ્રિય અંતરની ઇન્દ્રિયોને આપણે જાગૃત કરવી. અત્યાર સુધી આપણે આ બહારની ઇન્દ્રિયોથી ધ્યાન એને જ જાણતા, આંખ, નાક, કાન. પણ આ બધી વસ્તુનો આપણે સુખ અનુભવ કરીએ, અંતરમાં જે અનુભૂતિ લઈએ, તો આ વિધિમાં એ બતાવ્યું છે કે મારો વિચાર
મેં અને આંતરિક ઇન્દ્રિયા મુજ, આટલું કહીને એમણે વિધિને સમાપ્ત કરી દીધી. ઘણી વિધિઓ એમણે એકદમ સૂક્ષ્મ એક જ સેન્ટેન્સમાં પૂરી કરી. એનો સાર એટલો સુંદર હોય છે કે અગર આપણે સાર કાઢીએ તો ગહન સુધી અંતર આપણે લઈ શકીએ, સરળથી સરળ ઉપાય કરીને. કઈ વિધિથી કઈ રીતે પોતાના અંતરમાં ઉતરી શકો છો. અનુભવ કરો મારો વિચાર, હું પણ, મેં પણ, આંતરિક ઇન્દ્રિયા. આમાં પહેલા શું કીધું? હવે મારું પણ, મારાપણાની ભાવના જે આપણી અંદર હોય છે ને, એ ક્યાંથી આવે? આપણને ભાવના દ્વારા. અહીંયા આપણે વિચાર નથી કરવો, આંતરિક ઇન્દ્રિયોને આપણે અનુભવ કરશું. વિચાર કરવો પછી અનુભવ કરવો, એ બંને અલગ વિધિ છે, અલગ વાત છે. બુદ્ધિને આપણે વિચાર કહીએ અને બુદ્ધિથી વિચાર કરીએ. જો બુદ્ધિને આપણે વિચાર કરીએ અને બુદ્ધિથી વિચાર કરીએ, જે ભાવના કરીએ, હૃદયના પક્ષ દ્વારા આપણે વિચાર કરીએ અને એના દ્વારા ભાવના જે ઉઠે મસ્તિષ્ક, તો પહેલો ભાગ આપણો શું આવે કે હૃદય, અને વિચાર શું આવે? વિચાર ક્યાં આવે? મસ્તિષ્કમાં. તો આપણે જેટલું વિચાર કરતા હોઈએ ત્યારે આપણે મસ્તિષ્કમાં હોઈએ. વિચારોનું કેન્દ્ર આપણા મસ્તિષ્કમાં હોય અને ભાવના હોય એટલે આપણે વધારે માથું બનીને રહે, વિચારમય વધારે ભાવનાત્મક, અને વિચારને જ આપણે જીવન માનીએ છીએ. હૃદયથી આપણે વસ્તુઓને અનુભવ કરી જ નથી શકતા, ફક્ત વિચારમાં જ રહીએ છીએ. જુઓ, ભાવોની સાથે રહેવાનું અલગ છે અને વિચાર છે એ એક વ્યવસાય છે. હું તમારી સાથે અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કરું, આપણે કહીએ ને કે તો મને શું મળશે? કોઈ કહીએ ને હમણાં વોટ્સઅપ પર બહુ સરસ ગ્રુપ આવ્યા છે અલગ અલગ, તો એમાં જોડાવ. કોઈક સખીને પૂછજો કે અમારા વોટ્સઅપ પર મેડિટેશનનું ગ્રુપ છે એમાં જોડાઈ જાવ, તો એ તમને પૂછશે કે મને શું ફાયદો? પૂછે ને. પછી આપણે કહેશું ના એમાં મેડિટેશન કરવાનું હોય, પછી તમે ધીરે રહીને કહેજો કે એમાં આપણે મહિને ચાર્જ હોય, તો પછી કહેશે એ મૂકી દે, મને નહીં કહેતી. ફાયદો શું? તમને સામેથી પૈસા મળશે. એટલે આજકાલ માનવી શું છે? હૃદયથી નથી જોતા, પોતાના અંદરના જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર જે વિચાર આવ્યા અને એને જ પોતાના અનુભવ કરી અને એને લઈ લે. પણ જે વિચાર પોતાના નથી હોતા, બધા બહારથી તમે લીધા છે, તો પછી મારો વિચાર ક્યાં? આપણે કહીએ આ મારો વિચાર છે, એ તમે પોતાના અનુભવના આધાર ઉપર થયો હોય, પણ એ પણ કેવું 0.1%. તમારી સાંભળેલી વાતો, તમારી સંસ્કાર જે તમે જોયું છે એના આધાર ઉપર આપણે કહીએ કે મારા વિચારથી આ કામ આમ કરવું જોઈએ, અને વિચારના આધાર ઉપર આપણે ચિંતન શરૂ કરીએ. પરંતુ આપણે વિચાર કરીએ ને, જો તો આંખ બંધ કરીને વિચાર કરીએ તો વિચારની ધારા આપણી અંદર નિરંતર વહેતી રહે. પરંતુ જો આપણે વધુ વાર સુધી એક જ જગ્યાએ વિચાર રહ્યો, કોઈ એક વિચાર, જો વિચાર શું હોય છે? આપણે હમણાં વચ્ચે ત્યારે ધ્યાન કરતા ત્યારે કહેતા ને આકાશ તત્વો પર કે વાદળ છે,
બરાબર. ક્યાં ના ક્યાં પહોંચી ગયા તા વિચારમાં ને વિચારમાં, કહીએ ને આપણે ઘણી વાર. તો વિચાર એવી રીતે બદલતા રહેતા હોય છે, નિરંતર ચાલતા રહેતા હોય કે આકાશની આડા વાદળ આવી ગયા. આપણે પોતાને સ્થિર આકાશ સમજવું અને વિચાર છે એ બહારના વાદળ સમજો. પરંતુ ભાવના શું બને છે? આપણે વારંવાર એક જ વિચાર આવ્યા કરે. તમે કોઈને જોયું, કોઈની માટે તમને એક ભાવ આવ્યો કે આ વ્યક્તિ સારો છે, સારી છે, પછી ફરી એને મળ્યા, પછી ફરી એને મળ્યા, તો તમારામાં વારંવાર એને મળવા પછી હૃદયમાં એની માટે એક ભાવ લાવે, ભાવ જાગૃત થાય. અને ભાવ બનવા પછી શું થાય કે તમે એ વ્યક્તિને વારંવાર વિચાર કરશો, ઇમેજિન કરશો, વિચાર. અને વિચારને જો બહુ ધ્યાનથી જોવો ને, એટલી બધી આપણી અંદર વિચારોની ટ્રાફિક છે. એટલી તમે 70,000 થી વધારે એક કલાકમાં વિચાર કરી લ્યો છે. 70,000 થી વધારે વિચાર આપણા મસ્તિષ્કમાં ચાલતા હોય છે, નિરંતર. એક ફિલ્મ મગજમાં ચાલતી રહેતી હોય અને એ રિવાઇન્ડ થતી રહે. તો આટલી વિચારની ટ્રાફિકમાં ધ્યાનથી જોવો તો તમે જોજો કે મારો વિચાર કયો છે, ઓરિજિનલ અંદરથી. જેટલી વિચારોની ટ્રાફિક છે આપણી અંદર, એ બધી ક્યાંથી આવી છે? બહારગામથી આવી છે. મુંબઈમાં બધા કમાવા આવે ને બહારગામથી, કેટલી ટ્રાફિક થઈ ગઈ છે. એવું છે આ મુંબઈ, અને આ વિચાર બહારગામથી આવ્યા છે કમાવા. આ વિચાર મારો છે. અહીં તમારી આસક્તિ છે, અહીં તમારો લગાવ છે. અને પછી એને તમારા પોતે પોતાના ભીતરમાં અંતરમાં જોડી દો. અને જે નિર્મૂળ છે, જેનો કોઈ વિચારોનો અસ્તિત્વ જ નથી હોતો, એ વિચારને તમે જોવો. વિચાર કેવા છે? તો વિચારના માટે તમે ઘણી વખત કેવું છે કે લડવું ચાલુ કરી દો, અડી ગયા, નહીં હું કહું એ સાચું, હું મારા વિચારને બદલીશ જ નહીં, અટલ રહેશે, રહેવું હોય તો રહ્યો, હું જ સાચી, કહે ને ઘણી વાર. પરંતુ આપણે જ્યારે પહાડો ઉપર જઈને સંસારને મૂકી દીધો, વનમાં ગયા, પહાડોમાં ગયા, અને ધીરે 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 એના ઉપર કોન્સન્ટ્રેટ કર્યું. પણ જુઓ, તમે ઘરમાં રહીને પણ એ કરી શકો, પહાડ પર એકાંતમાં જઈને નથી. તમારે હિમાલય પહાડ ઉપર કે ગિરિકંદરામાં જવાની જરૂર નથી. ક્યાંય પણ નહીં, કોઈ પણ સ્થિતિમાં, ક્યારેય પણ નહીં. જે અંદર ઓરિજિનલ છે એને પ્યોરિટીને વિચારોમાં બેઠું છે. તો ઓરિજિનલ ઘર આપણે શેનું બનાવ્યું? વિચારોની ઈંટનું. અંદર જ્યાં જશો ત્યાં તમારી સાથે સાથે એ આવશે, વિચારોની ઈંટ. અહીં બહુ સુંદર બતાવ્યું છે કે આપણી ચેતના ની અંદર એક ચેતના, એના પાસે એક આકાશ છે, અને ત્યાંથી આપણે પાર થઈ ગયા. અને ત્યાર પછી આપણે લગાતાર કહેતા જઈએ કે આ વાદળ મારું છે, આ વિચાર મારો છે. અને એ ટાઈમે મારો કંઈક અલગ વિચાર હતો, અત્યારે કંઈક અલગ વિચાર છે, મારો વિચાર છે. પછી ધીરે ધીરે બાળપણ ગયું, પછી વિચાર પણ હટી ગયા, વિચારોના વાદળ વયા ગયા. બાળપણના એ વિચાર યાદ પણ નહીં હોય કે શું વિચાર્યું હતું.
મારો આવો વિચાર હતો, સ્કૂલ જવું છે, બાળકોની સાથે બાળપણમાં આપણે શું વિચાર, આપણી કંઈક અલગ સોચ હતી, અલગ વિચાર હતા. પછી કુમાર અવસ્થા આવી, પછી યૌવન આવ્યું ધીરે ધીરે, પછી બીજા વિચાર આવે કે હવે કોલેજમાંથી કેવી રીતે લેક્ચર એક બંક મારશું, કઈ રીતે એકબીજાથી અટેચ થશું, ત્યારના કંઈક અલગ જ વિચાર હોય. ફરી થોડા હજી સમજદાર થયા એટલે હવે વિચાર નહીં રહે, જે અવસ્થામાં ત્યારે હતા એ નહીં રહીએ. પછી હવે તો આપણને એ પેલાના તો યાદ બી નથી કે શું ને કે અરે કોલેજની કોઈ બેનપણી મળે ને કે એને કંઈક યાદ હોય ને યાદ આપે તો કહેશે અરે મને તો યાદ પણ નથી. બાળપણમાં આપણે કેવું કહેતા હોઈએ ઘણી વાર કે આ વસ્તુ તો મારી સાથે આમ થાય તો હું તો મારો જીવ જ દઈ દઉં, એવું આપણે કીધું હશે, ક્યારેક તો કીધું જ હશે. અને પછી ક્યારેક કોક વાર અચાનક કોકને એવું સાંભળીએ તો હસવું આવે કે હાયલા એમ કે આ તો જો. જેમ જેમ વિચારોના વાદળો ઘેરાય તેમ તેમ આપણે ત્યાં આગળ એકદમ સ્ટીક પકડ નથી બરોબર. હર પલ આપણી અંદર વિચાર ચાલતા હોય છે. મારો વિચાર, હું પણ જ્યારે આપણે વિચાર કરી લઈએ છીએ ત્યારે આપણે ભટકી જતા હોઈએ છીએ અને પછી જે અંદર વિચાર છે તો અગર આપણે કહીએ કે મારો વિચાર હું કહેતી રહું એમ તો પછી એ આપણે આગળ વધી જ ન શકીએ. મારો વિચાર અને મેં પણ, તો પછી આપણે એમાં ક્યારેય ઉલझશું જ નહીં. હું ક્યાં છું બહુ સરસ અને સહજ છે. બાબાજી બહુ સરસ કહેતા હતા કે હું કોણ છું અને હું ક્યાં છું. અગર એ બે વસ્તુ આપણે જાણી ગયા ને તો હું કોણ છું એ જાણવા કે આ શરીરની અંદર હવે તો આપણને ખબર પડી ગઈ છે કે હું આ દેહ નથી જે સાંભળી રહ્યું છે, જે હું બોલું છું, જે હું કરું છું એ હું નથી. બરાબર, અંદર બેઠી આત્મા છે, એ અનુભવ કરતા કોઈક ઓર છે. હવે આ વાતોથી અગર આપણે ભાવમાં સ્થિત થઈને પોતાના વિચારને પ્રકટ કરીએ તો આ મેં ઉપર આપણે સાક્ષીત્વ જેને જોઈ શકશું. જ્યારે વિચાર અને ભાવનાઓનું ખૂબ સુંદરતાથી અંતર બતાવ્યું, ડિસ્ટન્સ. તો વિચાર અને ભાવનાઓનું અંતર શું છે કે આપણી અંદર જે વિચાર છે એ ફરતા ફરતા વાદળ છે. આખા વાદળ કેવા ફરતા હોય ને, જ્યારે ભાવમાં આવે ત્યારે એ સ્થિર થઈ જાય. વિચાર શું છે તો એક મસ્તિષ્કમાં ચાલતી પ્રક્રિયા છે, એક ઘટના છે. અને ભાવ શું છે એ અંતરથી જાગે, અંદર ગુંજતી રહેતી હોય, આપણા પૂરા વ્યક્તિત્વને વ્યક્ત કરતી હોય. જ્યારે આપણા મનમાં એક વિચાર આવે અને આપણને માનો કે એક ભગવાનની પૂજા માટે, પ્રભુની એની માટે આપણે વિચાર આવ્યો તો વિચારની અંદર પૂરા ભરાતા જ જશું. આપણે મસ્તિષ્ક સુધી વિચાર આવી જાય, પૂરા શરીરને સંયોગ આપતું રહે વિચાર. ખૂબ સહજ રીતે સાગરની લહેર કેવી એકદમ આવે, લહેર કેવી આવે, જેટલી ભરતી આવે એટલી જ પાછી અંદર ઓટ જાય. તો વિચાર કેવું છે કે આવ્યા, અચાનક આવ્યા સાગરની ભરતીની જેમ, અચાનક વયા ગયા. પણ એને આપણી ઊંડાણ, આપણી ડીપનેસ ઉપર કોઈ ફરક નથી પડતો.
પરંતુ જ્યારે એની અંદર આપણે પરમાત્માના ભાવ ભરીએ તો આપણા મસ્તિષ્કમાં નહીં પરંતુ આપણા રોમ રોમમાં ભરાઈ જાય છે. જોજો ભજન કરો, કંઈક ભગવાનનો પાઠ કરો, ભાવ આવ્યો તમારી અંદર, સેવા કરો ઠાકોરજીની દીવાપત્તિ ટાઈમે તમારી અંદર ભાવ આવી ગયો અને ભાવમાં તમે હો ને ત્યારે આપણે પૂર્ણ રૂપે બધાને જીવી રહ્યા હોઈએ છીએ. એ સ્થિતિને આપણે જીવીએ છીએ જ્યારે ભાવ કરીએ ત્યારે. તો વિચાર અને જીવનનો કેટલો ફરક છે. એટલો જ ફરક છે વિચાર અને ભાવમાં. વિચાર કરવું એક જીવમય અને વિચારીને ઓલું કરવું એ પૂર્ણ ભાવમય. પ્રેમ કરે, આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો પૂરા અંતરના રોમ રોમ સુધી કરીએ, શુદ્ધ પ્રેમનો ભાવ. મીરાને ક્યાં ખબર હતી? એમણે ક્યાં કૃષ્ણ ભગવાનને જોયા હતા? પણ એ અંતરના ભાવથી કેટલા કનેક્ટ હતા. પૂર્ણ રૂપે અટેચ હતા. પૂર્ણ રૂપે આપણી અંદર ભાવ પ્રગાઢ એકદમ ડીપ સુધી વયો ગયો. તો વિચાર અને મગજની પહેલી પ્રક્રિયા જે છે એ ભાવના રૂપે. વિચાર શું? મગજની એક એવી ક્રિયા છે જે હૃદયનું ધડકવું, રક્તનું ધમનીઓ પર વહેવું, આ બધી એક ક્રિયા છે. એવું જ વિચાર પણ એક મસ્તિષ્કની ક્રિયા છે, દિમાગની. આપણું પોતાના મસ્તિષ્ક ઉપર કંટ્રોલ છે. આપણે સજગ, મતલબ આપણે સજગ છીએ, સાવચેત. તો આપણે પોતાના વિચારોને એક વે આપી દેશું. પછી વિચારોને દિશા આપી દીધી એટલે વિચાર આવ્યા અને જતા રહ્યા. પણ આપણે શું કરીએ છીએ? આપણું જીવન આપણા વિચારો ઉપર નિર્ભર કરતું હોય છે. એક ખરો વિચાર આપણને ઘણી સરસ દિશા આપી દેતો હોય છે. અગર એક આપણો ખોટો વિચાર હોય તો ઘણી વખત આપણે પૂરા ભટકી જતા હોઈએ. એ વે કહેવાય ને, ટ્રાફિકમાં આપણે કોઈ ઊંધી કાર લઈને નીકળ્યા અને કોઈ ઊંધો ટર્ન લઈ લીધો તો રોંગ વે પકડાઈ જાય. વિચાર બહુ જલ્દી આવે અને બહુ જલ્દી જાય. ભાવના શું છે કે એને બનવામાં અને બગડવામાં થોડો સમય લાગી જતો હોય છે. વિચાર તો કેવું છે કે આવ્યા અને જતા રહ્યા. તો આપણી શું હોય છે કે ભાવના ઉપર પકડ વધારે હોય છે. એકબીજાનો વિચાર, એકબીજાનો ભાવ. તો જ્યારે આપણે કોઈ માટે ભાવના કરીએ તો એને પલટવામાં બી સમય લાગે. તો ભાવના તો આપણા હર કાર્યમાં સામેલ હોય, હર કાર્યમાં. ભાવના આપણા શરીરની એક અંદરની શરીરની બોડી લેંગ્વેજ કે એ આપણા વિચાર ઉપર હોય. આ ધારણા આજની જે છે, જે સાયકોલોજી સ્ટુડન્ટ ભણતા હોય એ લોકોને ઘણી કામની છે. સાયકોલોજી પર અભ્યાસ કરતા હોય જે સ્ટુડન્ટો, એમને ઘણી કામની છે. અને જે પણ સાંભળતા આ ધારણાથી કનેક્ટ હોય એ લોકો એકબીજા જે સ્ટુડન્ટ હોય સાયકોલોજીના કે જેને ઈચ્છા હોય એમને શેર કરજો. આપણી ઈચ્છા થઈ અને આપણે સકારાત્મક છીએ તો આ બધું આપણી ભાવનાઓ પર અસર છે. ભાવનાઓનો ઘણી વાર શું હોય કે આપણે પોતાની ભાવના ઉપર કાબુ નથી કરી શકતા. અને કહીએ ને કે ઘણા જણાને આપણે સાંભળ્યું હશે કે ભાઈ કોઈક એક બીજી બેનપણીઓ વાત કરતી હોય તો એને કહી દઈએ ને કે તું બહુ શોર્ટ ટેમ્પર છો. એકદમ તરત બધું કહી દીધું. વિચારો ઉઠ્યા અને ભાવના અલગ છે. ભાવના મનથી હોય છે, જ્યારે વિચાર મસ્તિષ્કના, દિમાગના સોચ હોય છે. બહુ સરસ છે.
રામદાસજી એક ખૂબ મોટા સંત હતા, તમે સાંભળ્યું પણ હશે. એ રામકથા કરતા હતા અને કહેવાય છે કે મહારાષ્ટ્રના હતા. એમની રામકથામાં સાક્ષાત હનુમાનજી આવતા. અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે એટલે મને આ એકદમ આવી ગયું. જુઓ, આ તો હરિકૃપા છે. બહુ સુંદર એ બજરંગબલી આવતા, હનુમાનજી સાક્ષાત આવતા અને એ કથામાં એક બાજુ કંબલ ઓઢીને પૂરી કથા સાંભળતા. જ્યાં રામ કથાનું વર્ણન કરતા ત્યાં ઈ આવતા અને એ એક વખત એ કથા કરતા હતા. એમણે બતાવ્યું કે માં સીતા જે અશોક વાટિકામાં બેઠા હતા અને ત્યાંના ફૂલ એકદમ શ્વેત હતા, સફેદ. વારંવાર એ આ વાતનું ચિત્રણ કરતા, સફેદ ફૂલ. હવે હનુમાનજી થી રેવાણું નહીં એ કથામાં. અને એમણે હનુમાનજીએ કીધું કે નહીં, કારણ એ તો ત્યાં હતા. એટલે એમણે કીધું કે અશોક વાટિકામાં સફેદ નતા, લાલ ફૂલ હતા. કથાવાચક કોઈક વાત કરે પ્રત્યક્ષ પ્રમાણથી, તો તમે કેમ કહી શકો કે આટલા બધાની વચ્ચે તમે કહી દીધું કે લાલ હતા? ત્યારે એમણે કીધું નહીં નહીં, એ લાલ હતા. એમણે કીધું, પછી બધાએ કીધું કે તમે કેમ કીધું? આખરે એમણે પોતાનું કંબલ હટાવ્યું અને એમણે કીધું કે હું હનુમાન છું, હું બતાવી શકું. ફરી અગર તો પછી બહુ ઓલું થાય, ભગદડ કે આ તો હનુમાનજી સાક્ષાત અહીંયા આવી ગયા. હવે હનુમાનજી કે ના ના, હું કઉ છું આ વાત સ્પષ્ટ કરવી જ છે કે લાલ ફૂલ હતા. પછી એમણે કીધું કે ઠીક છે. પછી કે આની પુષ્ટિ કરવી તો પ્રભુ પાસે જઈએ. તો રામદાસજીને પ્રભુ પાસે લઈ ગયા હનુમાનજી અને કીધું કે આ કહે છે કે અશોક વાટિકામાં લાલ ફૂલ હતા અને હનુમાનજી કે લાલ છે અને આ કે સફેદ છે. હવે કે રામચંદ્રજી શું કે હવે તો આ તો સીતા માતા જ કહી શકે, તો ચાલો સીતા માતા પાસે. તો સીતા માતા કે ઈ તો ફૂલ પીળા હતા માં કે. તો હવે તો આ ત્રણ વાત થઈ ગઈ. પછી હવે વિભીષણને બોલાવ્યા કે અશોક વાટિકામાં જે ફૂલ છે એ કયા કલરના હતા? ત્યારે વિભીષણજી કે છે કે એ તો સફેદ હતા. પણ માને પીળા કેમ દેખાણા? કે ઈ રામચંદ્રજીના વિયોગમાં હતી. સમજો, માં વિયોગમાં હતી એટલે વિયોગમાં હોય એટલે બહુ દુઃખી હોય. તો કેવું કે ને કે એમને પીડા, એકદમ પોતે પીડા પડી ગયા હતા. અંતરમાં દુઃખ હતો ને, વિયોગ હતો. એટલે માં સીતાજી એકદમ વિયોગમાં હતા તો એમને બધું જ પીળું દેખાતું હતું. જુઓ, સમજો. હનુમાનજી જયારે ત્યાં હાજર હતા ત્યારે હનુમાનજીને કેવું હતું? સાચે ને રાવણ સીતા માતાજીને મંદોદરી અને બીજી રાણીઓ ને બધી બાઈઓની સાથે મળવા આવ્યો હતો અને કે તું અગર મારી પટરાણી નહીં બને તો તને સામ દામ દંડ ભેદ, એકદમ લાલ પીળો થઈને. તો હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપે વૃક્ષ ઉપર હતા તો એમનો ભાવ હતો ક્રોધનો, એટલે એ લાલ ફૂલ દેખાણું એમને. સમજો, જુઓ, અગર સ્થિતિમાં કાંઈ નથી, તમારો ભાવ, એ વ્યક્તિ, એ સ્થિતિ. અને આજે રામદાસજી કથા કરતા હતા, એમનો ભાવ સચ્ચો સ્થિર હતો એટલે એમને આ શ્વેત ફૂલ
જેમ વાદળ બદલતા રહેતા હોય છે એવી રીતે પોતાની અંદરની ભાવ, જ્યારે આ વિચાર અને ભાવ જ્યારે હું પણાથી જોડાય તો વિચાર, અને એ ભાવ આ મારો વિચાર એ ભાવ બની જાય. ભાવમાં સ્થિર થઈને વિચારોથી પ્રગટ કરો અને હું પણાને સાક્ષાત કરો, એ આ વિધિ આમાં બતાવીશ. ક્લિયર થઈ? અને આ હું પણાને સાક્ષાત ઘણી વાર અત્યારે બી મને મારા મમ્મીનું આમ કે ને કે ઈ શબ્દ વારે વારે આમ કાનમાં ગુંજે. કોઈ કામ કરવા માટે નાનપણ હોય એટલે એક અલ્લડપણ હોય, બધામાં હોય. મારામાં કંઈક વધારે જ હતું, તો હું ફટ થઈને કોઈ કામ કરવાનું કહે ને તો હું એકદમ આમ સીધી નહીં, હું આ નહીં કરું. જાને બેન 3 વાગી ગયા, એક રકાબી ચા બધાયની બનાવી નાખ, હું ચા નહીં કરું. રસોડામાં હું શું કામ જાઉં? એટલે મારી મમ્મીને બહુ ચિંતા થતી કે આ સાસરે જશે તો શું કરશે. મારા દાદીમાને કે બાઈ આ શું કરશે, તો બાઈ એમ કે આવશે પાછી એમ. અને મારા મમ્મી જયારે સાસરે હું ગઈ અને પછી આવ્યા ને જોવે ને, તો મારી મમ્મી આમ કે મારા ભાઈને હું સામેથી પૂછું કે તારે ચા પીવી જ, બનાવી દઉં? તો એ કે તું બનાવીશ? તો મેં કીધું અહીંયા કોણ કરે છે બીજું. એટલે ઈ ભાવ જુઓ કેટલો, તરત જ એક દીકરી પરણે પછી ઈ જયારે સાસરે ગઈ અને થોડાક વખતમાં જવાબદારી આવી, તો ઈ કેટલો એની અંદર પરિવર્તન. અને ધીરે 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 પછી હર વખતે એમ કે જો તું અહીંયા કરતી હતી ત્યાંનું અને અહીંયાનું, ત્યાં તારાથી બધી અપેક્ષા હશે, અહીંયા તું ના પાડી દેતી હતી ત્યાં નહીં પાડી શકે. એક એક વખત શબ્દો છે ને અમુક જ્યારે આ ધારણા કરું ને તો ગુંજતા હોય. બહુ સુંદર આવી હતી. અનુભવ કરો મારો વિચાર. આપણે આ જીવનમાંથી જ બધું મળે છે. જુઓ, જોશું ને તો જ્યારે વિચાર વિલીન થઈ જશે તો આપણી પકડ છૂટી જશે. એનાથી આપણને કાંઈ લેવા દેવા જ નથી. જેમ વાદળો આકાશની આડે, જ્યારે એને વરસી જશે એટલે વયા ગયા, પછી હું પણ વિદા થઈ ગયું અને ખબર જ ન પડી કે ક્યારે આપણે થઈ ગયા. હું વિચાર અને મારો વિચાર બંને ભાવોથી, આંતરિક ઇન્દ્રિયોથી આપણે મળી શકીએ. જ્યારે આપણે બહારની ઇન્દ્રિયોને જાણીએ છીએ, કાનથી સાંભળીએ, આંખોથી જોઈએ છીએ, જીભથી ચાખીએ છીએ, મહેસૂસ કરીએ, દાંતથી ચબાવીએ. બહારની ઇન્દ્રિયો બીજા માટે છે, બીજાથી સંબંધ બનાવવા માટે છે. પણ પોતાના બારામાં આપણે કેવી રીતે જાણી શકીએ? આ હું છું, હું કેમ જાણું છું? મને મારા હોવાનું પ્રમાણ છે, અનુભૂતિ છે, મને કંઈક તો છે અંદર. એટલે આપણી આંતરિક ઇન્દ્રિયો છે. જ્યારે વિચાર અને હું પણ સ્ટોપ થઈ જાય, મારો વિચાર, હું, બધો ભાવ હટી ગયો અને મન શરીર અને બુદ્ધિ શરીર એના પાર વયા ગયા. અને ત્યારે ઈ સહજતામાં આવ્યા ત્યારે પોતાની આંતરિક ઇન્દ્રિયોને જોઈ શકશો. પોતાની આંતરિક ઇન્દ્રિયોને જોઈ ચૈતન્ય, પ્રતિભા, મારું, જે અંદરની અનુભવ કરવાની શક્તિ, એના દ્વારા પોતાના હોવાની, પોતાના અસ્તિત્વના બોધને જાણી શકીએ છીએ. પોતાની આંખ બંધ કરીએ તો આપણે બિલકુલ પોતાના એક એક ઓર્ગન્સ જોઈ શકશું. પણ આપણી અંદર એક ભાવ હોય કે હું છું, આ શરીર છે અને હું છું, અને એની અંદર એક એક આપણે મેં પણ હટી ગયું અને આંખ બંધ કરી અને ધ્યાન દ્વારા એક એક ઓર્ગન્સમાં ગયા. અને 100% કહું છું કે આ ધારણા દ્વારા તમે એક એક ઓર્ગન્સમાં ગયા અને કયું ઓર્ગન ખરાબ છે, ચાલો એને આજે રિપેર, એના ઉપર કામ કરશું.
બોલો, એટલું સરસ ભાવ કે મને ક્યાં આગળ અહીંયા હાથના દુખે છે, માથું દુખે છે, શું દુખે છે, એક એક ઓર્ગન્સ ઉપર તમે ભાવ કરશો એ રીતે તમે એના ઉપર કામ કરશો. ઈ ઓર્ગન્સ ઉપર કામ કર્યું એટલે ઈ ઓર્ગન્સની જે અણુ અણુમાં જે કહેવાય ને કે જે નકારાત્મકતા હતી એ બધી વહી ગયા પછી શું થયું, એક એક ઓર્ગન્સના એક એક સેલ જાગૃત થયા જે સુસુપ્ત હતા. ડોક્ટર કે મને કે ની રિપ્લેસ કરાવવું પડશે અને હું હોસ્પિટલથી વહી આવી કે મારે કરવું જ નથી. એ ટાઈમે યુટ્યુબમાં ખાલી એકવાર જોયું, આ બાપરે આ તો બહુ બીક લાગે ને અહીંયાથી કાપશે ને અહીંયાથી આખું પગ કાપેલો કેવો દેખાય અહીંયા બધે આમ, અને મારે એટલી પીડા અને ખોટું કુદરતે આપ્યું છે એ હટાવીને નકલી નથી નાખવું. પછી આ ધારણા બધી વિજ્ઞાન ભૈરવની કરી અને પછી અત્યારે એકલે બધે ટ્રાવેલ કરી શકું. ઈ ધારણા ઉપર કામ કર્યું અને પછી ધીરે 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 અત્યારે પછી જ્યારે કન્ટિન્યુઅસ એના ઉપર વર્ક કર્યા પછી ડોક્ટરને ચેકઅપ કરાવ્યું તો કે ખરાબ જ નથી ઓર્ગન્સ તો. આપણે પોતે ડોક્ટરને ઝૂઠલાવી શકીએ એટલી શક્તિ આપણી અંદર છે. ડોક્ટરે એમ કીધું કે આ થઈ જ ન શકે, કેમ કર્યું? અત્યારે ઘણા પેશન્ટ લોકોને એ કહે છે કે તમે આમની જોડે ઘણીવાર મને બોલાવે બી કે તમે આવજો, એક્સપ્લેન કરજો કેમ. બંને દીકરાઓને મને પકડીને લઈ જવું પડે. આજે હું કેમ આટલું સહજતાથી કહી શકું? એટલું સહજ થઈ ગયું ને. પછી મને એમ થયું કે ના મારે આ કરવું છે, આગળ બધાને આ વસ્તુ શીખવાડું, બધાને આ કરશે એનો દરેક ને જેને તકલીફ હશે એને ફાયદો થશે. તમે ઉતરો, અંદર ઉતરો, જે ઓર્ગન્સ તમારું ડેમેજ છે ત્યાં આગળ તમે ધીરે ધીરે, એક દિવસમાં નહીં થાય એ પણ કહી દઉં, લાગશે સમય. કારણ કે આપણે માંદા પડ્યા, આપણને કોઈક ઓર્ગન્સ ખરાબ થયું છે તો એ એક દિવસમાં નથી થયું. પેલા સૂક્ષ્મ શરીરમાં આવે, પછી ધીરે ધીરે કારણ શરીર, મન શરીર, પછી ધીરે 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 જ્ઞાન, પછી મન, પછી બધા શરીર પાર કરીને પછી આ સ્થૂળમાં આવે. 7 શરીર પાર કરે ત્યારે 6 પાર કર્યા પછી 7મામાં આવે. તો કંઈક તો હશે ને, એટલા બધા વખતથી તકલીફ, મને સિગ્નલ આવતા હશે પણ આ જવાબદારી, ઓલી જવાબદારી, આ તે ન કરી શક્યા. પણ જ્યારે બિલકુલ બેસી ગયા પછી એમ થયું કે ના આ તો કરવું જરૂરી છે. તો બહુ સહજ છે અને બહુ સીધું અને સાદું છે. આપણી અંદરથી આપણો મેં વયો ગયો. પછી જે આપણે અંદર આંતરિક જે જાગૃતતા આવે છે એનાથી આપણે પૂર્ણ દિવ્યતાથી એ પોતાનું મૂળત્વ પ્રાપ્ત કરી શકીએ. અને એ પ્રાપ્ત કર્યા પછી કેટલી દિવ્યતા આવે છે. પૂરા શરીરને આપણે ભૂલી જઈએ છીએ. શરીર ત્યાગવાનું આવે અને ત્યાગવા પછી આપણને શરીરની વેલ્યુ ખબર પડે. અંતરનો ભાવ ત્યાં જ બનેલો રહીએ જ્યારે શરીર છોડે. તો આંતરિક ભાવથી મુક્ત થવામાં સમય લાગે છે, પણ એના ઉપર કાર્ય કરતા રહો, કરતા રહો, કરતા રહો. બહુ સુંદર સ્થિતિ છે. શરીર બીજાને સ્પર્શ કરવા, અનુભવ કરવા એની માટે જ નથી. આપણે પોતે પોતાને જાણ્યું જ નથી, પોતે પોતાને સ્પર્શ કર્યો જ નથી. એક એક ઇન્દ્રિયોને સ્પર્શ કરો, પોતાના એક એક ઓર્ગન્સને. જે બહારના ઓર્ગન દેખાય એ જ આપણે જાણીએ છીએ. હાથ, પગ, આંખ, નાક, કાન, બહારના જગતને જેમ જાણીએ, પણ અંદરનું એ ઇન્દ્રિયોનું ખબર જ નથી. બીજાના દ્વારા